તો મારા વાલા જો આ રસ્તો હે અને અહીંથી આમ જવાય અને આ આવી ગયો ખેતરનો રસ્તો મારા વાલા. તો અહીંથી રસ્તામાં જવાય અને આ બધું ખેતરનો કમ્પ્લીટ વ્યૂ હે મારા વાલા. બરોબર. તો મેં તમને પહેલા જણાવી દીધું કે ધણપુરિયાથી સુનાળી જે રસ્તો જાય ને ડામરપટ્ટી ત્યાંથી માત્ર 700 મીટર દૂર આ જમીન આવેલી છે મારા વાલા. તો તમે પણ બધું જોઈ શકો છો મારા વાલા. હે મારા વાલા, તમારી માટે ફરીથી હું મસ્ત અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાલા. તે પણ મારા વાલા ખેતી લાયક જમીન અને મારા વાલા ખાણ, તમારે ખાણ બેહાડવી ને પથ્થરની, તો ખાણ લાયક પણ જમીન છે મારા વાલા. તો આ જમીન તમે જોઈ પણ શકો છો અને મારા વાલા આ જમીનમાં પાણી તો ઘટે જ નહીં એવી મસ્ત જમીન છે. અને આજુબાજુના તમે મારા વાલા વ્યૂ તો જુઓ. એક બાજુ માનો કે કેરા આવે ને કેરની બાગ છે, એક બાજુ આંબાની બાગ છે અને મારા વાલા એક બાજુ કંટોલીનું પણ વાવેતર છે. અને મારા વાલા આ જગ્યા ઉપર તો મગફળીનું વાવેતર છે. તો તમે જોઈ પણ શકો છો કે કેવું મગફળીનું વાવેતર છે અને મગફળી પણ મસ્ત અને સારામાં સારી મગફળી છે મારા વાલા. જો તમારે ખેતી માટે લેવી હોય ને તોય સારામાં સારી જમીન છે અને તમારે પથ્થર માટે લેવી હોય ને તોય સારામાં સારી જમીન છે મારા વાલા. જો 9.5 વીઘા જમીન છે અને સુવિધાની વાત કરીએ ને મારા વાલા, તો અહીંયા એક પ્રાઇવેટ ટીસી છે અને મારા વાલા અહીં પ્રાઇવેટ બોર પણ આપેલો હોય અને અહીંયા પાણી તો ઘટે જ નહીં મારા વાલા. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા, તો અહીંયા જે વંથલી તાલુકો આવે અને જુનાગઢ જિલ્લાની આ જમીન છે. અને મારા વાલા આ જમીનનો વ્યૂ તો જુઓ, એવો રૂડી અને રણિયામણી જમીન લાગે અને સોનાની લગડી જેવી જમીન છે મારા વાલા. આ તો મસ્ત અને સારામાં સારી. અને અમે તો દરરોજ તમારી માટે કાંઈક ને કાંઈક નવું લઈને આવતા હોય. તો આજે તમારી માટે ધણફુલિયા ગામનો સર્વે નંબર લઈને આવ્યા છે. જો તમારે લેવી હોય ને મારા વાલા તો મસ્ત અને સારામાં સારી જમીન છે, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા ખેતરનો વ્યૂ એટલે કે રૂડું અને રણિયામણું અને રધીલું ખેતર હોય ને, તો આ ખેતર મને દેખાય, તમને દેખાય કે ન દેખાય પછીનો પ્રશ્ન છે, પણ આપણે ખેતરમાં પગ મૂકીએ ને મારા વાલા એટલે તમને ઓટોમેટિક રધીનો અહેસાસ થાય કે અહીંયા રધી કેવી છે. તો મારા વાલા તમારે આ જમીન લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તો તમે તેમાં પણ કોન્ટેક્ટ કરી શકો. અને આખી જમીનનો તમને વ્યૂ પણ બતાડું મારા વાલા કે ચારેય ખૂણે સરખી, કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન છે. તો તમને ચારેય ખૂણાય બતાડું કેવી જમીન છે એ વાલા. તમે શેઢોય જોઈ શકો કે કેવો મસ્ત, કોઈ પણ જાતનો નેદ ખોદ નથી હેઠામાં, તે પણ તમે જોઈ શકો. અને ફરતું ફેન્સિંગ પણ મારેલું છે એટલે તમારે કોઈ પણ જાતની આપણે જે ઢોરની અથવા કોઈ પણ જાતની કાંઈ પ્રોબ્લેમ ન થાય એટલે ફરતી ફેન્સિંગ મારેલી છે, ઝાર મારેલી છે અને વારા પણ મારેલા છે. તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો મારા વાલા હું તમારા માટે આવી જમીન લઈને આવ્યા છું. અને આગળ પર તમને જમીનનો વ્યૂ બતાડું મારા વાલા. તો હાલો, જો આગળ પણ બહુ મસ્ત વ્યૂ છે તો તે પણ તમને બતાડું, માંડવી પણ તમને બતાડી અને આજુબાજુના જે વાવેતર છે તે પણ તમને બતાડ્યા મારા વાલા. અને મેન તો મારા વાલા ધણપુરિયાથી જે સુનાળી રસ્તો જાય ને ડામરપટ્ટી, ત્યાંથી આ જમીન માત્ર ને માત્ર 700 મીટર દૂર આવેલી છે. તો તમે લોકેશન પણ જોઈ શકો. અને મારા વાલા આવી જમીન તમે ગોતવા જાવ ને તોય તમને મળશે નહીં એવી મસ્ત અને સારામાં સારી જમીન તમારા માટે અમે લઈને આવ્યા છે મારા વાલા. અને આ અહીંયા આવી ગયું ટીસી, તે પણ તમે જોઈ શકો મારા વાલા કે અહીંયા ટીસી છે, બોર પણ છે. તો અહીંયા આવી ગયું મારા વાલા ટીસી અને બોર. આપણી જે વાત કરીને કે અહીંયા ટીસીની બોરની સુવિધા છે, તો તે આવી ગયું. અને મારા વાલા તમારે કોઈ પણ જાતની એડ કરાવવી હોય અથવા તમારે કોઈ પણ જાતની જમીન, મકાન, દુકાન, પ્લોટ કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને મારા વાલા, તો નીચે
અમારા નંબર આપેલા છે, તો તેમાં કોન્ટેક કરી લ્યો અને તમારી કોઈ પણ વસ્તુ વેચાવી પણ દેશું અને તમને કોઈ પણ વસ્તુ લેવડાવી પણ દેશું મારા વાલા.